दीपिका दीपिका नाई। हाँ सर आवे छे अवाज। हाँ समय थी गयो छे। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेने स्वागत है અને ગણેશ ચતુર્થી તેમજ સંવત્સરી નિમિત્તે સર્વેને શુભેચ્છાઓ। आपने पण खूब खूब शुभेच्छाओ सर। ગણેશ 15મી ઓગસ્ટે સાંજે 9 વાગે કરી દીધા હતા અને તે આપણો યજ્ઞ ચાલી રહ્યો છે। એટલે આ કર્મ એવું છે કે નિત્ય કર્મ છે કે જે ન કરવાથી નુકસાન જાય છે પણ કરવાથી ફળ મળે કે કેમ એ આપણા પર આધાર છે। પણ ન કરવાથી આ પ્રવાહ જે છે એ ક્યાંક વિરામ પામે એવી દશા થાય। એટલે આપણે દરરોજ નિત્ય કર્મ કરી રહ્યા છીએ। અચ્છા, તો ગઈકાલે મેં તમને લઅંગ લકારના પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યય 3 એટલે કે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગના પ્રત્યયો જોયા અને એ પ્રત્યય સાથે સાથે આપણે એક એક ઉદાહરણ પણ જોયું। અવાજ ધીમો આવે છે સર। ધીમો આવે છે? હા, મોબાઈલમાં સ્વર ચાલુ કરી દઉં, જો ના સંભળાતું હોય તો કહેતા રહેજો। ઓકે, હવે ક્લિયર? હવે ક્લિયર? હા સર। ઓકે, હા, તો ગઈકાલે આપણે છેલ્લે લઅંગ એટલે કે બીજો લકાર ખાલી પ્રત્યયો બનાવવાની વાત કરું છું, કારણ કે આપણે 10 ગણના ધાતુઓમાં હજી ઉદાહરણો લીધા નથી। માત્ર પહેલા ગણમાં એક જ ધાતુ ને અનુસંધાનમાં ચાલ્યા છીએ, પરસ્મય પદ અને આત્મનેય પદ। એટલે માત્ર પ્રત્યયો માટે જ હું કહી રહ્યો છું। એટલે પહેલા આપણે પ્રત્યયો ક્લિયર કરી દઈએ છીએ, બનાવી દઈએ છીએ અને પછી આગળ કાર્ય કરીશું એક એક ગણને લઈને। અને એમાં પણ જે અકારાદિ ક્રમ જે છે અને એ અકારાદિ ક્રમમાં આપણે એક એક ધાતુને જોઈશું અને બાકીના તમારે કરી લેવાના થશે। અને જ્યાં ખ્યાલ નહીં આવે ત્યાં પાછા આપણે રિપીટ કરતા જઈશું અને જે વિશેષ ધાતુઓ છે એ વિશેષ ધાતુઓને આ સાર્વધાતુક પ્રત્યયો બનાવ્યા પછી લઈશું। સાથે સાથે આપણે કૃદંત પણ આવશે। તો આ બધું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મેથડ પ્રમાણે જોતા જઈશું। ગઈકાલે તમને મેં એદ ધાતુ આત્મનેય પદના લઅંગ લકાર અને એમાં અદંત અંગના પ્રત્યયો અને સાથે ઉદાહરણ જોયું। પણ એમાં કેટલાક સૂત્રો એવા આવે છે, જેમ કે એક સૂત્ર છે આદ પુનઃ, બરાબર છે? તો આ સૂત્રો એવા છે કે ઘણા બધા આપણને એક સરખા જાણે કે લાગવા માંડે છે અને એમાં આપણે ભૂલા પડીએ છીએ। તો આદ ગુણ સૂત્ર તમને આજે ફરી પાછો સરસ બતાવી દઉં છું અને પછી આપણે જઈશું લોટ લકાર તરફ, પ્રત્યયો તરફ। માત્ર પ્રત્યયોની વાત કરું છું, એટલે તમારે આ તરફ અત્યારે માત્ર પ્રત્યયોને લક્ષમાં ધ્યાનમાં રાખવાનું। તો આદ ગુણ છે, અદેંગ ગુણ છે, વૃદ્ધિરેચી છે, સ્થાને અંતરતમ છે, અક સવર્ણ દીર્ઘ છે, પૂરણ્ર પર છે, આટસ્ય છે, અતો ગુણે છે, આતો ગીત છે અને અતો દીર્ઘો યઈ। આ બધા સૂત્રો જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બધા જાણે કે સરખા સરખા લાગશે, કે બધામાં તો આ એક સરખું જ આવી રહ્યું છે એવું લાગશે, પણ ખૂબ જ ઝીણવટથી તમે જોશો તો ખ્યાલ આવી જશે।
તો સૌથી પહેલા આપણે એ કરી રહ્યા હતા કે કંઈ પણ વસ્તુ લઈએ છીએ ત્યારે એમાં હિતકરણનું પહેલું કાર્ય છે, અને હિતકરણ કર્યા પછી સત્વાધિચાર વિધિ છે, અને એ કર્યા પછી સાર્વધાતુક લકારના પ્રત્યયો, અને સાર્વધાતુકના લકારના પ્રત્યયો જોયા પછી વિકરણ પ્રત્યય, જે તે અંગ, જે તે ગણ, અને એ પ્રમાણે વિકરણ પ્રત્યય, અને વિકરણ પ્રત્યય પછી આપણે ધાતુની સાથે વિકરણ પ્રત્યય જોડતા અંગ ઊભું થાય છે, અને એ અંગનું પણ આપણે નામકરણ કરી દઈએ છીએ, અદંત અંગ, અનદંત અંગ ને અભ્યસ્ત અંગ વગેરે. અને અંગ જેવું નક્કી થઈ જાય છે પછી આપણું કાર્ય આગળ ચાલે છે, અને એ આગળ ચલાવવામાં કાર્યમાં ધાતુ જે છે એ ધાતુ અકારાદી ક્રમે જોવા જઈએ તો આપણે તો હજી જે મૂળ ગણ પ્રમાણેના બે જ ધાતુ લીધા છે, પણ પછી અકારાદી ક્રમમાં લઈશું. અકારાદી ક્રમમાં લઈશું ત્યારે આ પ્રત્યયો સાર્વધાતુક હોવાને કારણે, સાર્વધાતુકમાં પિત્ત અપિત્ત હોવાને કારણે ક્યાં ગુણ થાય છે, ક્યાં વૃદ્ધિ થાય છે, એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કોનો આગમ થાય છે, અને આગમ થયા પછી પણ એ શું પરિવર્તન આવે છે, અને અંતે સંધિ થઈ રહી છે. તો આટલું મેઇન કાર્ય છે. એક સૂત્ર તમને આદ ગુણ જે છે એ બતાવી દઉં, અને પછી આપણે લોટ ઉપર આવીશું, લોટ લકાર પર આવીશું. અચ્છા, તો આ સૂત્ર છે 6-1-87 નું સૂત્ર છે. 6-1-87 છૂટું પાડીએ તો આત, દ, ત એ આપણે સંધિમાં જોવાનું બાકી છે, અને સંધિ આવશે ત્યારે એને વધારે સ્પષ્ટતા થશે. તો આદ ગુણમાં આત અવર્ણનું પંચમી વિભક્તિ એક વચન, ગુણ પ્રથમ વિભક્તિ એક વચન, અનુવૃત્તિ આવી રહી છે અચની, અનુવૃત્તિ આવી રહી છે અચની, એટલે કે અચી, અચી પરમાં હોય, એટલે કે અચ પરમાં હોય, કારણ કે સપ્તમી વિભક્તિ જ્યારે આવે ત્યારે આપણે ગ્રહણ કરવાનો, અર્થ ગ્રહણ કરવાનો છે કે અચ પરમાં હોય એમ સમજવાનું છે અચી આવે ત્યારે. સાથે સાથે અનુવૃત્તિ એટલે શું? ગઈકાલે મેં સરસ સ્પષ્ટતા કરી હતી તમને કે અનુવૃત્તિ જેટલા પદોની જરૂર પડે એ પદો હંમેશા આગળ હોય છે, પાછળ કદી હોતા નથી. અને એ આગળ પદો કઈ જગ્યાએ હોય છે એ કઈ નિશ્ચિત નક્કી નથી, જે તે જગ્યાએ નક્કી છે, પણ એ કેટલું આગળ છે અને ક્યાંથી ચાલ્યું આવે છે ત્યાંથી આપણે જરૂર પડે એ વસ્તુ લેવાની છે, જેને આપણે અનુવૃત્તિ કહીએ છીએ. ઉપરથી નીચે વૃત્તિ ઉતારવાની છે. અહીંયા અચી, અચ અનુવૃત્તિ ઉતરી રહી છે. અધિકાર સંહિતા એટલે કે સંધિનો છે, અને કાર્ય જે થઈ રહ્યું છે પ્રકરણ તરીકે, સંધિનું પ્રકરણ અને કાર્ય જે થઈ રહ્યું છે તે એક પૂર્વપરયો, એક પૂર્વપરયો, પૂર્વ પહેલા અને પર પછી બંને મળે છે ત્યારે એક થઈ જાય છે, એટલે કે ગુણ થાય છે પણ સાથે સાથે એક થાય છે, એની વાત અહીંયા કરી છે. અર્થ તરફ આવીએ તો કે છે કે અવર્ણાત પરસ્ય. અહીંયા અ કહેવાથી અ અને આ બે નો સમાવેશ થાય છે, એટલે આત કર્યો છે. ટપરકરણ નથી થયું, પણ અ યા આ આવો અર્થ થાય છે. અવર્ણાત પરસ્ય પછી અચ વર્ણ પરમાં હોય એટલે ફરીએ પાછો અચ આવે, એટલે કે નવે માંથી કોઈ પણ આવે ત્યારે પૂર્વ પરાયો આગળ અને પાછળ બંને થઈને એક થાય છે, પણ એક થતા એક ગુણ આદેશ થાય છે. ગુણ આદેશ ભવતી એટલે કે ગુણનો આદેશ થાય છે. આવું અહીંયા આ સૂત્ર આદ ગુણ એવું કહી રહ્યું છે. એટલે અહીંયા થોડીક સ્પષ્ટતા એ કરવાની છે કે આના જેવા કેટલાક સૂત્રો આપણને મળી રહે છે. પહેલા તો ગુણ સંજ્ઞા જે છે એ સંજ્ઞાને આપણે સમજવી પડે છે. તો ખાલી સંજ્ઞા કરનારું સૂત્ર એ આપણે અષ્ટાધ્યાયમાં બીજા નંબરનું સૂત્ર છે. પહેલા નંબરનું સૂત્ર વૃદ્ધિરાદેશ છે. તો અષ્ટાધ્યાયી એક પછી 1, 2, 3 એ રીતે સૂત્રો આપણે નથી જોતા, પણ જેમ જેમ કાર્ય થઈ રહ્યું છે એમ એમ જોતા રહીએ છીએ. પહેલી બધી સંજ્ઞાઓ આપી દીધી,
પણ સાથે કાર્યની સાથે આપણે સૂત્રોને પણ જોતા જઈએ છીએ, એમ સમજી લેવાનું. બરાબર છે? એટલે એ રીતે આપણા બધા સૂત્રો પૂરા થશે. તો પહેલું તો વૃદ્ધિરાદેશ, જેમાં વૃદ્ધિની સંજ્ઞા કરી છે, વૃદ્ધિની સંજ્ઞા કરી છે અને મંગલાચરણ કર્યું છે. તો વૃદ્ધિ કોની થાય છે? ખાલી સંજ્ઞા એટલે વર્ણો જે છે, અચ વર્ણો છે એની. તો કે વૃદ્ધિ આત, આત્મા તપરકરણ છે, તપરકરણ છે એટલે કે આ, અને ઐચ, ઐચમાં 2 અચ છે એટલે કુલ 3 અચની વૃદ્ધિ થાય છે અને સાથે મંગલાચરણ થાય છે. એટલી માત્ર સંજ્ઞા પૂરતી છે નામકરણ. અને બીજું સૂત્ર એ આવ્યું હતું, એટલે આવે છે કે ગુણ કરનારું અદેંગ ગુણ, અદેંગ ગુણ, આવું સૂત્ર છે. અહીંયા આદ ગુણ છે અને ત્યાં અદેંગ ગુણ છે. એ સંજ્ઞા અદેંગ ગુણ સંજ્ઞા કરનાર 1 1 2 સૂત્ર નંબર આવે છે. તો અદેંગ ગુણમાં અથ એ તપરકરણ થયું છે, બ્રેક. તપરકરણ એટલે ખબર છે તમને, તત્કાલસ્ય, તપર તત્કાલસ્ય, એ સૂત્ર આપણે જોઈ ગયા એટલે જાણી લીધું. તો તે પ્રમાણે માત્ર બાકીના સવર્ણ ગ્રહણ કરવાના નથી. અદેંગ ગુણ અને એ અંગ, એમાં 2 અચ રહેલા છે. તો આ રીતે 3 વર્ણોની અચની ગુણ સંજ્ઞા થાય છે. આવું બીજું સૂત્ર આવે છે. ત્રીજું સૂત્ર ઇકો ગુણ વૃદ્ધિ આવે છે, જેમાં ઉપરના 2 સૂત્રોને અને 2 કાર્યને સમાવી દીધા છે. એટલે મેથડ જે છે એ ખૂબ સરસ છે. સૂત્રો ગોઠવવાની મેથડ પણ ખૂબ સરસ છે. આપણે પ્રક્રિયા ક્રમમાં જોઈ રહ્યા છે એ ખૂબ સરસ છે. એટલે દરેકમાં નાવીન્ય, નવીનતા ભરેલી છે. સૂત્રોના ક્રમમાં નવીનતા છે અને પ્રક્રિયામાં નવીનતા છે. એટલે આવી મહાનતા આ વિજ્ઞાનમાં સમાયેલી છે. અચ્છા, તો અહીંયા અવર્ણાત પરસ્ય પછીમાં અકાર, અકાર અને આકાર 2 લેવાના છે. અને એ પછી જો સ્વર એટલે અચ આવે તો તે બંને મળીને એક ગુણનો આદેશ થાય છે. હવે ગુણમાં આપણે 3 જ વર્ણોને સમાવ્યા છે, સંજ્ઞા કરી. બરાબર છે? અને ગુણ થવામાં આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે કયા કયા વર્ણોનું શું શું થાય છે. એ પણ આગળ આપણે જાણી ગયા છે. અદેંગ ગુણ અ, એ અને ઓ, આની ગુણ સંજ્ઞા થાય છે. હવે એ જે સંજ્ઞાની વાત આવે, 50મું સૂત્ર છે પહેલા અધ્યાયમાં, પહેલા પાદમાં. 4 પાદ આવે છે દરેક અધ્યાયમાં. બરાબર છે? તો આ 50 પહેલા અધ્યાય પહેલા પાદમાં 50મું સૂત્ર છે. એ સૂત્ર એવું છે, નિર્દેશ કરી રહ્યું છે કે એતેષુ સ્થાને, એતેષુ આ જે અદેંગ ગુણ છે કે આદ ગુણ વગેરે જે છે, સ્થાને અંતરતમ, નિર્દેશ કરે છે. સ્થાને જે તે જગ્યામાં, જે તે સ્થાનમાં, જે તે અચ વર્ણના સ્થાનમાં, અંતરતમ એક પછી એક, એક પછી એક, કૂદકા નથી મારવાના. અથવા તો સવર્ણ સંજ્ઞા જે થાય છે એ સવર્ણ સંજ્ઞા પ્રમાણે આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, ઉચ્ચારણ સ્થાન, કારણ કે એક કુળમાં હશે તો જ એનો સંબંધ થશે. બીજા કુળમાં હશે, ઉચ્ચારણ સ્થાન જુદું થઈ જશે તો સંબંધ બેસશે નહીં. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે સ્થાને અંતરતમ, અને એ સ્થાને અંતરતમ હતી એમ કે છે કે સ્થાન ઉચ્ચારણ સ્થાન, સ્થાન એટલે ઉચ્ચારણ સ્થાન. બાહ્ય પ્રયત્ન હોય, આભ્યંતર પ્રયત્ન હોય, આ બધું. તો સ્થાન સાધર્મ્ય, સમાન ધર્મતા, સમાન ધર્મતા એટલે કે એમાં જે ઉચ્ચારણ સ્થાન હોય એવું જ સાથે સાથે ગુણમાં પણ સમાવેશ થવો જોઈએ. એની વાત પછી તમને કહું છું, નીચે આવે છે. એટલે સ્થાન સાધર્મ્ય, સ્થાનની સમાન ધર્મતા એટલે કે ઉચ્ચારણ સ્થાન વગેરે એક હોવા જોઈએ. યહ વર્ણ, જે વર્ણ સદૃશતમ, એના જેવો જ હોય. એના જેવો એટલે કે સવર્ણ તરીકે હોય. સવર્ણ એટલે શું? તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, આગળ જોઈ ગયા. સહ આદેશ રૂપેણ આગચ્છતિ, અને તે જ આદેશ રૂપે ચાહે ગુણ હોય ચાહે વૃદ્ધિ હોય પણ એ આદેશ રૂપે આવે છે. બીજા કુળનું કામ થતું નથી. તો એ બધું ધ્યાન રાખવું પડે છે. બરાબર છે? તો સાધર્મ્ય, સ્થાન સાધર્મ્યની વાત આદેશ રૂપે પણ એ જ વસ્તુ સચવાઈ રહે છે, જળવાઈ રહે છે. શું કે છે અહીંયા? યદ્યપિ અસ્મિન સૂત્રે
આ સૂત્રમાં, એટલે આપણે તો આદ ગુણની વાત ચાલી રહી છે. અકારાત યા આકારાત પછી કોઈ પણ સ્વર એટલે અચ 9 માનો આવે તો ગુણાદેશ ગુણનો આદેશ કરવામાં આવે છે. બરાબર છે. છતાં બીજા સૂત્રો પણ આવું કાર્ય કેવું કરી રહ્યા છે એને પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને એ ક્યાં ધ્યાન રાખવાનું છે? ખાસ સંધિમાં. ખાસ સંધિમાં અમુક સંધિ એટલે કે 3 જ સંધિ આપણે જોઈ છે અત્યાર સુધી, પણ એ 3 સંધિમાં આ વસ્તુ આવે છે, પાછું સ્પર્શ થાય છે. જેમ કે નંબર 1 અકાર આકારાત, અકાર કે આકાર પછી અકાર આકાર પરમાં હોય. બરાબર છે. અકાર આકાર, અકાર કે આકાર પછી અને એ પછી પણ અકાર કે આકાર પરમાં હોય ત્યારે આપણે સંધિ કેવી કરતા હતા? તો કે અકહ સવર્ણે દીર્ઘ, અકહ સવર્ણે દીર્ઘ. એ સૂત્ર છે 6-1-101 માં છે સંધિનું. તો ત્યાં પૂર્વપરાયો 1 કરતા હતા, પણ 1 કરવામાં આપણે સવર્ણ દીર્ઘ કરતા હતા. અહીંયા ગુણની વાત અલગ થઈ રહી છે. સવર્ણ દીર્ઘ વિધિ હતી, ત્યાં ગુણ નહોતો, એટલે કે અકહ સવર્ણમાં, અકહ સવર્ણમાં દીર્ઘ થઈ રહ્યો છે. સવર્ણ સવર્ણ મળે છે, પણ અહીંયા ગુણ થઈ રહ્યો છે. નહીં ગુણ, ગુણ નહીં. કયામાં? અકહ સવર્ણ દીર્ઘની વાત છે. અહીંયા આપણે આદ ગુણની વાત છે. ગુણ સંજ્ઞા વસ્તુ જુદી છે, અને ગુણ થાય છે ત્યારે શું થાય છે એ વસ્તુ જુદી છે, અને દીર્ઘ થાય છે એ વસ્તુ જુદી છે. અકહ સવર્ણે દીર્ઘ, આવું દીર્ઘ સંધિમાં થાય છે. એટલે એના કરતા આ જુદું છે. આદ ગુણમાં આપણે તફાવતની વાત કરી રહ્યા છે, ડિફરન્સની વાત કરી રહ્યા છે. અને ગુણ ક્યાં થાય છે? જ્યારે પ્રત્યયોમાં ગુણ થાય છે. અને સંધિ ક્યાં થાય છે? તો વર્ણોમાં સંધિ થાય છે, જોડવામાં. એટલે ગુણ વસ્તુ જુદી છે, સંધિ વસ્તુ જુદી છે. ઓકે, એ સમજવા માટે અહીંયા તમને હું કહી રહ્યો છું. અચ્છા, નંબર 2 અકાર કે આકાર પછી અકાર યા આકાર રસ્વ દીર્ઘ એ જ વર્ણ, એ જ પ્રત્યાહાર છે, એ જ પ્રત્યાહાર છે. બરાબર છે. તો એ જ વર્ણ યાની અચ વર્ણ પરમાં હોય ત્યારે વૃદ્ધિ રેચી, વૃદ્ધિ રેચી. જોજો એચમાં કયા કયા અચ આવશે? તો અંતે છે, ચોથા સૂત્રના માહેશ્વર સૂત્રના અંતે. અને એ ક્યાં છે? એ ઓ ఐ ఔ, ఐ ఔ બરાબર 4 નો સમાવેશ થયો એચમાં. બરાબર છે. એટલે કે ત્રીજું અને ચોથું સૂત્ર માહેશ્વરનું બરાબર એચ, બરાબર એચ. તો અકાર અને આકાર પછી રસ્વ અ યા દીર્ઘ આ પછી જો એચ એટલે પાછલા 4, પાછલા 4. તો એ 4 આવે છે, 4 માંથી કોઈ પણ આવે છે ત્યારે સૂત્ર અલગ કામ કરી રહ્યું છે. વૃદ્ધિ રેચી. બરાબર છે. તો કે વૃદ્ધિ થાય છે ત્યાં. એચી એ પરમાં હોય ત્યારે સપ્તમી વિભક્તિ છે, એ જ પરમાં હોય, 4 માંથી કોઈ પણ એક પરમાં હોય ત્યારે વૃદ્ધિ આદેશ થાય છે. એટલે વૃદ્ધિ એટલે શું? એ આપણે આગળ પાછા જોઈ ગયા છે. ગુણ એટલે શું? એ આગળ જોઈ ગયા છે. ઈનો એ અને ગુણમાં ઓ વગેરે, અરે અહીં આ રીતે આગળ જોઈ ગયા છે. તો અહીંયા વૃદ્ધિ રેચી સૂત્ર જુદું કામ કરી રહ્યું છે, આદ ગુણ કામ જુદું કરી રહ્યું છે, અને અકહ સવર્ણે દીર્ઘ જુદું કામ કરી રહ્યું છે. આ બધો તફાવત જાણવો પડશે, ખ્યાલ રાખવો પડશે. એટલે અહીંયા એમ કે છે અતઃ અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ કેવલમ અવર્ણાત પરે એક વર્ણ આગચ્છતિ ચેદેવ ભવતિ. શું કે છે કે આથી આ સૂત્રની પ્રસિદ્ધિ માત્ર અવર્ણ પછી એક વર્ણ આવે તો જ થાય છે. જોઈએ નીચે. ઈક એટલે પાછો પ્રત્યાહાર બદલાઈ જાય છે. ઈ ઓ રૂ લુ એ 4. ઉપર વૃદ્ધિ રેચીમાં આ પછી આખા ત્યાં અચ જુદા છે અને ઈકમાં અલગ છે. હવે ઈ આવે ત્યારે શું પરિસ્થિતિ થાય? સવર્ણની વાત કરીએ ત્યારે નંબર 1 અકે આ પછી, અકે આ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે બંનેની જગ્યાએ, ઉભયો બંનેની જગ્યાએ સ્થાન સાધર્મ્ય. જો સ્થાન સાધર્મ્ય, હવે ગુણની વાત ચાલી રહી છે, ગુણની વાત ચાલે છે. સ્થાન સાધર્મ્ય એકાર આગચ્છતિ.
અ કે આ પછી ઈ કે ઈ આવે ત્યારે એકાર થઈ જાય છે. હવે આ એકાર થયો એ જે મેં કહ્યું હતું કે ઈનો એ થાય, ઈનો એ થાય તો એ ગુણ થઈ જાય છે. પણ એ ગુણ થવામાં એ કઈ રીતે થઈ ગયો, તો એમાં કઈ રીતે જવાબદાર છે, તો કે છે સ્થાન સાધર્મ્ય. સ્થાન સાધર્મ્ય. હવે સ્થાન સાધર્મ્ય કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ લઈએ. એ થઈ જાય છે કેવી રીતે થાય છે, તો કે સ્થાન સાધર્મ્ય મૂળ નિમિત્ત બની જાય છે, કારણ બની જાય છે. જેમ કે અ કે આ, તો અકારનું ઉચ્ચારણ સ્થાન શું છે? ઉચ્ચારણ સ્થાન હવે જોજો, ધ્યાન રાખજો. કક્કો ઉચ્ચારણ સ્થાન, કક્કો શરૂઆતમાં કંઠ. અકુહ વિસર્જનીયાનામ કંઠ. 8 વર્ણ, બરાબર છે. 8 વર્ણ એ કંઠ છે. તો અ જે છે ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તો હવે ઈનું પણ ઉચ્ચારણ સ્થાન જોવું પડે ને, ઈનું પણ ઉચ્ચારણ સ્થાન જોવું પડે. તો યશાનામ તાલુ. તાલુ, તો એ તો તાલુ છે. બે સરખા નથી, બે સરખા નથી, સમજો. બે એકનું કંઠ છે અને એકનું તાલુ છે ઉચ્ચારણ સ્થાન. પણ હવે એ બે ને જયારે જોડવાના છે ત્યારે ઉચ્ચારણ સ્થાન તો જુદા છે, સવર્ણ નથી. પણ ગુણ કરીએ છીએ, ગુણ કરીએ છીએ ત્યારે એકારસ્ય ઉચ્ચારણ સ્થાનમ શું થઈ જાય છે? બે માંથી એક તો મળવું જોઈએ, બરાબર છે. પણ બે એ મળી જાય છે, બે એ મળી જાય છે એક વર્ણની અંદર. શું થઈ જાય છે? તો એનું ઉચ્ચારણ સ્થાન કંઠ તાલુ. કેવી ગોઠવણ થઈ ગઈ છે? ગુણ થયો, પણ ગુણ એમને એમ નથી થતો. બે ના ઉચ્ચારણ સ્થાનને ભેગા કરી દીધા એક વર્ણની અંદર, એક અચની અંદર. પરિણામે ગુણ થઈ રહ્યો, પરિણામે એટલે ઉચ્ચારણ સ્થાન કંઠ. કંઠ જે અકારમાં હતું, તાલુ માં હતું, અને એ બે ને મળીને એ થઈ ગયો, એટલે કે ગુણ થઈ ગયો. અને ગુણ થવાથી એનું ઉચ્ચારણ સ્થાન કંઠ તાલુ, બરાબર છે. આગળ જોઈ ગયા છીએ, આગળ જોઈ ગયા છે. એટલે આ રીતે એમને એમ ગુણ બેસતો નથી સીધો, કે આદેશ થઈ જતો નથી. આદેશ થાય છે, પણ એ પદ્ધતિસર નો થાય છે, નીતિ મુજબ થાય છે, નિયમો મુજબ થાય છે. એટલે કંઠ તાલુ થઈ ગયું, એટલે કે અ આ કે પછી ઈ ત્યારે ગુણ કરવાનો થાય તો આ આદ ગુણની વાત થાય છે, આદ ગુણની વાત થાય છે. જેમ કે ઉદાહરણ, દેવ અ છે વત્તા ઇન્દ્ર વત્તા ઇન્દ્ર. તો આગળ અ છે, પાછળ ઈ છે, બંને રસ્વ છે, અરસ્વ છે અને ઈ રસ્વ છે. તો એનો ગુણ થઈ જશે આદ ગુણ. તો એ ગુણ થઈ જશે, અને એ ગુણ પાછો પરરૂપ એક થઈ જાય છે, પરરૂપ એક થઈ જાય છે, પૂરો પરાયો એક રૂપ થઈ જાય છે. અને પરિણામે વ માં આપણે દેવેન્દ્ર, દેવેન્દ્ર, બરાબર છે. પછી મહાવત્તા ઇન્દ્ર, આ છે અને પાછળ ઈ છે. તો ત્યાં પણ આપણે શું કરીશું? અ કે આ હોય અને પાછળ ઈ હોય તો આદ ગુણ લગાવીશ, તો એ કરી દેશું. તો એ કેમ થઈ ગયો? ઉચ્ચારણ સ્થાન જે છે કંઠ તાલુ ભેગા થઈ ગયા એમાં. એ દઈતો કંઠ તાલુ, બરાબર છે, આપણું સૂત્ર હતું. ઓકે, તો મહેન્દ્ર થઈ ગયું. એ જ રીતે દેવ વત્તા ઈશ, પાછળ દીર્ઘ ઈ છે, તો ત્યાં પણ એ થશે દેવેશ. મહાવત્તા ઈશ આ છે અને દીર્ઘ ઈ, બંનેમાં ચાર માત્રા થાય ગણવા જઈએ તો આવું ના થાય. કારણ કે આપણે તો પ્લુત વૈદિકમાં પ્લુત સુધી 3 સુધી જઈએ છીએ, પણ લૌકિક સંસ્કૃતમાં તો 2 જ સુધી જઈએ છીએ, ત્રીજી માત્રા આવતી નથી. જેમ કે મહામાં 2 ગણીએ, આમાં 2 ગણીએ, હામાં, અને ઈમાંય 2 છે તો 4 થઈ ગઈ. તો આવી 4 લૌકિક સંસ્કૃતમાં તો આવતું જ નથી. અકસવર્ણ દીર્ઘ છે, અકસવર્ણે દીર્ઘ છે, તો 4 થઈ જાય ગણતરી કરવા જઈએ. પણ આવો કોઈ નિયમ આવતો નથી.
પરિણામે માનવ કેટલું રાધાબેન ધ્યાન ઓડિયો દેજો. રાધાબેન ઓડિયો બંધ કરજો. બાકી સર હા, તો મહા આ છે અને ઈ બે માત્રા છે દરેકમાં. આ દીર્ઘવાને કારણે તો કુલ 4 થઈ જાય, પણ એવો નિર્દેશ ક્યાં આવતો નથી. એટલે આદ ગુણ કરીને આપણે બેને એક સાથે સમાવીએ છીએ. અને એક સાથે સમાવવામાં રહસ્ય રહેલું છે કે જેવા તેવાને બેસાડી નહીં દેતા, જે લાગુ પડે છે એને જ બેસાડી સવર્ણ કરી દઈએ છીએ. એટલે મહેશ મહાવત્તા ઈસહ મહેશ, બરાબર છે. ઓકે, તો આ સમજાઈ ગયું. ઈની વાત, ગુણની વાત થઈ. પછી નંબર 2, અ કે આ અને ઉ રસ્વ કે દીર્ઘ. તો એ બંને જ્યારે મળે છે ત્યારે સ્થાન સાધર્મ્ય, સ્થાન સાધર્મ્ય, સ્થાન સાધર્મ્ય યાની ઉચ્ચારણ સ્થાન પણ જોવાય છે, કુળ પણ જોવાય છે. તો ઓકાર થઈ જાય છે, ઓકાર થઈ જાય છે, બરાબર છે. હવે જોઈ લઈએ સ્થાન, ઉચ્ચારણ સ્થાન. આનું તો ખબર પડી ગઈ. અકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ, અકુહ વિસર્જન્યાનામ કંઠ. આ સૂત્રો આપણને તૈયાર થઈ જશે એમને એમ રમતા રમતા. પછી ઉકારનું સ્થાન જોઈએ. ઉપપદમાન્યાનામ ઓષ્ઠ. બરાબર છે. તો આ રીતે એ તો ઓ છે એટલે કે ઓઠ છે, 2 ઓઠ, ઓષ્ઠવ દ્વિવચન છે. કંઠ અને ઓષ્ઠવ મળે છે, બરાબર છે. ત્યારે હવે એનું અ અને ઉ મળે છે ત્યારે કેવી પરિસ્થિતિ? કંઠોષ્ઠમ, ઓકારસ્ય સ્થાન, ઉકારનું ઓષ્ઠ છે, અનુકંઠ છે, પણ ઓકારનું સ્થાન કયું છે? તો કે કંઠોષ્ટમ. આપણું સૂત્ર હતું. તો કંઠ ઉપર મળી ગયો અને સાથે ઓષ્ઠ પણ મળી ગયા, અને ઓમાં 2 વસ્તુ સમાઈ ગઈ, 2 વસ્તુ સમાઈ ગઈ, સાથે 2 ઉચ્ચારણ. હવે આપણે ખાલી સંજ્ઞાકરણ કર્યું હતું ત્યાં સૂત્રો ઉચ્ચારણ સ્થાનમાં, 2 ઉચ્ચારણ સ્થાન કેમ થઈ શકે છે? આવું તો વળી કદી બનતું હોય? એક સ્થાન જુદું ને બીજું સ્થાન 2 ને મદદ કરીને વ વર્ણ એવો છે, તો આ જગ્યાએ કામ આવી જાય છે. અથવા એનું વિજ્ઞાન જ એ છે કે ઉચ્ચારણ જ એવી રીતે થાય છે કે જે બિલકુલ લાગુ પડી જાય છે. ઓકાર, કંઠોષ્ટમ, જેમાં હોઠની જરૂર પડે છે અને કંઠની જરૂર પડે છે ઓ બોલવામાં. તો આ જે વિજ્ઞાન રહસ્ય છે એ બીજી કોઈ ભાષામાં જોવા નહીં મળે, બરાબર છે. તો કંઠોષ્ટમ ઓનું 2 ઉચ્ચારણ સ્થાન છે, અને એ 2 મળવાથી આપણે ગુણ પણ થઈ જાય છે, વિશેષતા. તો જોઈએ ઉદાહરણ. દેવ અ છે અને ઉદકમ, બરાબર છે. અ અને ઉ મળે છે ત્યારે આદ ગુણ અર્થ પ્રમાણે, સૂત્ર પ્રમાણે દેવોદકમ, બરાબર છે. દેવ ઉદકમ યાની દેવોદકમ જોડાઈ જાય છે ત્યારે. ઓકે, ગુણ આદ ગુણ. મહાઉદકમ આ છે અને ઉ છે, મહોદકમ આદ ગુણ. દેવ ઉર્જા દીર્ઘ ઉ છે પાછળ, દેવોર્જા, બરાબર છે. મહાઉર્જા, મહોર્જા. તો આ રીતે આદ ગુણ આપણને ગુણ કેવી રીતે થઈ રહ્યો છે? સાધર્મ્ય, સ્થાન સાધર્મ્ય પણ સચવાયો છે, એમને એમ થઈ જતું નથી. ઓકે, પછી ઈ ઉ પછી રૂની વાત આવે છે. રૂની વાત આવે છે. રૂની વાત આવે ત્યારે સાથે સાથે રૂમાં એના સવર્ણ તરીકે ભેદો કેટલા છે, પેટા કેટલા પ્રકારો છે એ પણ જોઈ લેવા પડે. જેમ કે શરૂઆતના 5 જે છે રૂ સુધી, યા 4 જે છે ઉ સુધી, તો 18 ભેદો છે. રૂ ને રૂના 30 થઈ જાય છે. લૂ નો સાધર્મ્ય ગણી લઈએ છીએ ત્યારે સ્થાન સાધર્મ્ય રેફ ગણી લઈએ છીએ ત્યારે 30 થઈ જાય છે. લૂના 12 થાય છે, બાકીના પાછલાના 12 થાય છે, કારણ કે રસ્વ 6 ભેદ નીકળી જાય છે, બરાબર છે. એ બધાને સાથે લઈને ચાલીશું, છૂટકો જ નથી. એ કક્કો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તો એ કક્કાને સાથે રાખવાનો છે બધી રીતે, ઉચ્ચારણ સ્થાન સાથે. ઓકે, તો હવે કે આ પછી રૂ કે રૂની વાત આવે છે ત્યારે અનુ ઉચ્ચારણ સ્થાન પાકું થઈ ગયું. અકુહ વિસર્જન નામ કંઠ, રૂ ઉચ્ચારણ સ્થાન.
મૂર્ધા ઋતુ છે, રસાણામ મૂર્ધા. રસાણા મૂર્ધા છે, બરાબર છે. તો હવે કંઠ અને મૂર્ધા બે જોડવાનું કામ એક વર્ણમાં ક્યાં અચમાં થઈ રહ્યું છે, બરાબર છે. તો કંઠ અને મૂર્ધા બંધ નથી બેસતા. જુઓ, બંધ નથી બેસતા કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ, છતાં બંધ બેસાડીએ છીએ, છતાં બંધ બેસાડીએ છીએ. કેવી રીતે બંધ બેસાડીએ છીએ, હવે એની વાત આગળ વધારીએ. કેવી રીતે? ઉપર તો બરાબર બંધ બેસતા હતા, ઈમાં અને ઉમાં બે બે વર્ણો બરાબર, પેલામાં એક ગુણ થતો તો એ વર્ણ બે ના ઉચ્ચારણ સ્થાન ભેગા થઈ જતા હતા ઉચ્ચારણ સ્થાનમાં. પણ અહીંયા કંઠ મૂર્ધા જે છે, તો એવું બે ને ભેગા કરતા એવો કોઈ આવે છે? એવો કોઈ આવે છે? જોઈએ ધીમેથી, શાંતિથી, બરાબર છે. આ તો બરાબર છે કે કંઠ છે, પણ રૂ નું તો મૂર્ધા છે, બરાબર છે. તો રુકારનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા, એટલે કે બે નથી થયા, બે નથી થયા. ઉપર બે બે થતા હતા, અહીંયા એક જ થયું. પેલા બે માં બે બે થતા હતા ઉચ્ચારણ સ્થાન, અહીંયા એક જ થયું. જોઈએ કઈ રીતે સમાવેશ થઈ જાય છે. ઓકે, તો અહીં અત્ર યદ્યપિ અકાર એકાર ઓકારેભ્ય કશ્યાપી વર્ણસ્ય ઉચ્ચારણ કંઠ મૂર્ધા નાસ્તિ. કંઠ મૂર્ધા આવું તો કોઈ મળતું જ નહીં. પેલામાં જેમ મળતું હતું કંઠ તાલુ કંઠોષ્ઠ મળતા હતા, એવું કંઠ મૂર્ધા તો કોઈ છે જ નહીં, બરાબર છે. અચ્છા, છતાં પણ હવે સમજો હો, છતાં પણ હવે એક સૂત્ર નવું કામ કરી રહ્યું છે. મેં આગળ ઉલ્લેખ કરી દીધો છે, છતાં ફરી પાછો ઉલ્લેખ કરી દઈએ. પૂરણ રપરહ, પૂરણ રપર પૂરણ રપરહ, ત્યાં એક એક 51, એક એક 51. અને એની પેલા 50 આપણે હાલ જોયું. સ્થાને અંતરતમઃ, સ્થાને અંતરતમઃ. હવે સ્થાને અંતરતમઃ ની વાત થઈ એટલે તરત પછી શું મૂકી દીધું? પૂરણ રપરહ મૂકી દીધું, બરાબર છે. તો પૂરણ રપરહ અણ છે, અ ઈ ઉણ 3, અ ઈ ઉણ. અને એમાં જ્યારે રૂ આવે છે, એની સાથે રૂ આવે છે, ત્યારે શું બની જાય છે? તો રૂ નો સ્થાન ધર્મ્ય સ્થાન સાધારણ ધર્મ એકતા લાવવા માટે જે રૂમાં ર રહેલો છે, રેપ રહેલો છે, એ રેપ કામ કરી જાય છે. કયામાં? અ ઈ અને ઉમાં અણ પ્રત્યાહાર છે, અણ પ્રત્યય ઉરણ રપરમાં રપર થઈ જાય છે, રપર થઈ જાય છે. રપર થઈ જાય એટલે શું? તો કે રેપ ભળી જાય છે. ક્યાં ભળી જાય છે રૂ નો રેપ? સ્થાન સાધર્મ્ય, સ્થાન સાધર્મ્યની રીતે જોઈએ તો આમાં રેફ ભળી ગયો તો અર થઈ ગયો, અર થઈ ગયો. તો એ અર થયો એ શું થયું? અર થયો એ શું થયું? ગુણ થયો. આર થાય તો શું થયું? વૃદ્ધિ થાય, વૃદ્ધિ થાય. બરાબર. એવું વૈજ્ઞાનિક બેસાડ્યું છે કે સહેજ પણ આપણે આગા પાછા નહીં થઈ શકીએ, ખસી ના શકાય, દલીલ પણ ના કરી શકાય. તો આમાં રેફ લાગ્યો રૂનો સાધારણ ધર્મ કે સ્થાન ધર્મ, ત્યારે બની ગયો અર બની જાય. અને ઈમાં રૂ નો સ્થાન ધર્મ લાગે રેફ નો, તો ઈર થઈ જશે. અને ઉમાં જશે તો ઉર થઈ જશે. એ જ રીતે વૃદ્ધિ કરવી હોય તો આ ગુણની મેં વાત કરી, વૃદ્ધિ કરવી હોય તો આર, બરાબર છે. એ જ રીતે લૃ નું પણ થશે, કારણ કે બે બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા જુદા છે. પાછા લૃ નું અલગ છે અને રૂ નું અલગ છે. લૃ નું ઉચ્ચારણ સ્થાન લી કે રી કે છે ઉચ્ચારણ, લૃ નું ઉચ્ચારણ સ્થાન ઋતુ લસાણામ દંતા, દંત. બરાબર છે. તો ત્યાંય મેળ આવતો નથી, છતાં સ્થાન ધર્મ્ય રેફની જે વાત આવે છે એ રેફના કારણે અલ ઈલ ઉલ થઈ જશે, આલ, બરાબર છે. તો આ રીતે જોઈએ, ધીમે ધીમે આગળ વધીએ. તો ઉરણ રપરહ સૂત્ર એવું કે છે એક એક 51 અને 50મું સ્થાને અંતરતમઃ હતું, બરાબર છે. ભલે આપણે કૂદકા મારતા રહીશું, પણ એ જે ક્રમ ગોઠવ્યો છે ને, એ ક્રમ પણ ખૂબ જ જરૂરી છે ક્રમની રીતે જવામાં, બરાબર છે. તો ઉરણ રપરહમાં એનાથી એ જણાય છે કે રુકારની સ્થાને પ્રવર્તમાન,
ઋકારની સ્થાને પ્રવર્તમાન રહેલ અકાર ઈકાર ઉકાર, અકાર ઈકાર ઉકાર એટલે કે અણપ્રત્યાહાર. અણપ્રત્યાહાર એટલે ઉહુ ઉરણ ઉહુ અણ રપર થઈ જાય છે. બરાબર છે? કેવી રીતે થયો? તો કે ઉહુ જે છે એ રૂનું રૂપ છે શુભ પ્રત્યય લાગીને. ઉ જે છે ને ઉરણ રપરમાં એમાં ઉહુ જે છે એટલે રને આપણે વિસર્ગ કરી દઈએ અને અણપ્રત્યાહાર કરી દઈએ. એટલે અણપ્રત્યાહાર પહેલો જ બનાવ્યો તો આપણે અ ઊણ બરાબર અણ. અને ઉહુ એ રૂનું ષષ્ઠી વિભક્તિ ઉહુ એક વચન છે. આ રૂપ બને છે. એટલે કે ઉહુ અણ રપર રપર થઈ જાય છે. કોનો? રૂનો. ક્યારે? અકાર મળે છે, ઈકાર મળે છે અને ઉકાર મળે છે ત્યારે અર ઈર અને ઉર થઈ જશે. હવે સ્થાન ધર્મ સમાન ધર્મ જોવા જઈએ તો કેવી રીતે બની જશે? સમાન ધર્મ થાય છે. ઉચ્ચારણ સ્થાન પહેલા નતા થયા પણ કેવી રીતે મળે છે તો હવે જોઈએ. એના માટે સ્પેશિયલ ઉરણ રપરહ એટલે એ સ્પષ્ટતા માટે જ મૂક્યું છે સૂત્ર કે કેવી રીતે સમાન ધર્મ, કારણ કે ઉચ્ચારણ સ્થાન તો બેના કોઈ મેળ બેસતો જ નતો. ઓકે, તો અકાર ઈકાર અને ઉકાર એની સાથે હંમેશના માટે સર્વદા રેફેણ સહ એવા આગળ રેફ સાથે આપણે બધાને કાર કાર પાછળ કહેતા હતા દરેક વર્ણને, પછી આ હાલને. પણ જયારે ર આવે ત્યારે રાદીપ રાદીપ વાર્તિક રેફ કહીએ છીએ, રકાર કહેતા નથી. કેમ નથી કહેતા? તો જયારે ર ને લખવામાં જ્યાં જ્યાં મૂકવાનો આવે છે તો ઘણી વાર ર નો વિસર્ગ થઈ જાય, ઘણી વાર નીચે આકાર થઈ જાય, ઘણી વાર ઉપર આકાર થઈ જાય ર, એટલે આપણે રેફ કહીએ છીએ, રકાર કહેતા નથી. અચ્છા, બાકી બધામાં કાર કાર લાગે છે, અકાર ઈકાર કકાર ખકાર વગેરે. તો આ અકાર ઈકાર અને ઉકારમાં ઋકાર જ્યારે મળે છે ત્યારે એ રેફ સાથે આવે છે. ત્યારે હવે પરિસ્થિતિ કેવી થઈ જાય છે તો કે અકારનું સ્થાન કંઠ, એકારનું સ્થાન કંઠ તાલુ, ઓકારનું સ્થાન કંઠ ઓષ્ટમ. આ ત્રણેયમાં વર્ણનું ઉચ્ચાર, કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ સ્થાન કંઠ મૂર્ધા નથી. કંઠ મૂર્ધા નથી, ધ્યાન રાખજો. પહેલી દ્રષ્ટિએ કંઠ મૂર્ધા નથી. એક બે ભળતા નથી, આગળ જે બે ભળ્યા હતા એવું કંઠ તાલુ ને કંઠોષ્ટવ જે ભળ્યા હતા એકાર અને ઓકાર એવું અહીંયા ભળતું નથી, સમાવેશ થતો નથી. છતાં પણ 1-1-51 આપણે ઉરણ રપર સૂત્ર જે છે એ એવું કહી રહ્યું છે કે ઋકારની જગ્યાએ આવેલ કે પ્રવર્તમાન રહેલ અકાર ઈકાર અને ઉકારમાં ત્રણેયમાં જ્યારે ભળે છે રૂ, ત્યારે એ રેફ યાની ર સાથે જ આવે છે. એથી અ કે આ વત્તા રૂ કે રૂ એમાં ગુણાદેશ જ્યારે કરીએ છીએ, ગુણનો આદેશ કરીએ છીએ તો કેવી રીતે થાય છે? એકલો અગુણાદેશ તરીકે નથી આવતો કે ઉ ગુણાદેશ તરીકે નથી આવતો, બરાબર છે? પણ કેવી રીતે આવે છે? પરંતુ અપિતુ અર ઇતિ અર એમ રપરહ અકારહ એવ ગુણાદેશ રૂપેણ ગચ્છતિ. એટલે કે અર ઈર અને ઉર આ રીતે રેફની સાથે અકારનો ગુણાદેશ થશે. અને આ રીતે જ્યારે ગુણાદેશ થશે ત્યારે આપણે અર કહીએ. હવે અર કહીએ ત્યારે કેવી રીતે થઈ જશે રેફને સાથે લેતા? તો કે અર, હવે ઉચ્ચારણ સ્થાનની વાત કરીએ તો અ તો કંઠ છે અને ર જે છે ઋતુ રસાણામ મૂર્ધા, બરાબર છે? તો એમાં જે ર છે એ મૂર્ધા, એટલે કંઠ મૂર્ધા બે થઈ ગયા. હવે નતા થતા પણ હવે બે થઈ ગયા. અનું ઉચ્ચારણ સ્થાન શું છે તો કંઠ છે, પણ રનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. ઉપર પેલા જે રીતે સીધી રીતે આવતા હતા એવી રીતે અહીંયા સીધી રીતે નહીં આવ્યા, પણ સ્થાન ધર્મ ગુણધર્મ તો સમાન સમાન સાધર્મ્ય રહ્યો. અને પરિણામે શું થઈ ગયું તો કે અરમાં અનુચ્ચારણ સ્થાન કંઠ છે અને રનું ઉચ્ચારણ સ્થાન
મૂર્ધા છે. મૂર્ધા થઈ ગયું. અને બે મળી ગયા. હવે એકમાં અરમાં મળી ગયા બે, બેનો સમાવેશ થઈ ગયો. અને પરિણામે સ્થાન સાધર્મે અકાર રુકારયો ચણ સ્થાનવત વ્યવસ્થિત. यानी આ રીતે બે મળી જાય છે. અને પરિણામે આપણે જે ગુણ કરી રહ્યા છે, બરાબર છે, રૂમા રેફનો રનો ધર્મ જે છે એ સ્થાન સાધર્મ્ય થઈ જાય છે. બરાબર છે. તો આવું વિજ્ઞાન રહેલું છે. કેવી રીતે? એમાંથી અડધો અંશ પણ લઈએ કુળ માટે તો અડધા અંશથી પણ આપણે સમાન કરી શકીશું. પણ સાવ એક કુળમાં બે કુળ જુદા જ હોય તો મેળ પડશે નહીં. સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણો સમાજ આવી રીતે જ રહેલો છે. એ આ વર્ણોમાં સમાયેલો છે. સાથે આ સાંસારિક જ્ઞાન પણ આમાં રહેલું છે. તો આ રીતે અકાર હોય કે ઈકાર હોય કે ઉકાર હોય, જ્યારે રૂમાં મળે છે ત્યારે આપણને સમાન ધર્મ, સાધારણ ધર્મ, સ્થાન સાધર્મ્ય મળી જાય છે. બરાબર છે. તો આ રીતે ઉદાહરણ જોઈએ. બ્રહ્મ વત્તા ઋષિ. બ્રહ્મ અ છે, બ્રહ્મ અ છે, અને પાછળ ઋષિ રૂ છે. એને રૂમાં રી કહેતા હોય છે ઘણા બધા. બરાબર છે. લખવામાં અંગ્રેજીમાં એ રીતે લખાઈ રહ્યું છે. પણ ઋષિ બ્રહ્મર્ષિ, બ્રહ્મર્ષિ અર થઈ ગયો ને. હવે અર થઈ ગયો ને બ્રહ્મર્ષિ, કારણ કે અ અને રૂ ને બેને ભેગા કરવાના છે, ગુણ કરવાના છે. એટલે બ્રહ્મર્ષિ. મહાવત્તા ઋષિ. મહાવત્તા આ છે અને પાછળ રૂ છે. ત્યાં પણ આપણે અર લાગુ પડીશું. મહાઋષિ, મહર્ષિ. બરાબર છે. તો આવી રીતે પછી આવ્યો લુ. આવ્યો લુ આવ્યો. તો લૂમાં જોઈએ તો આમાં પણ પૂરણ રપર સૂત્ર કામ કરવાનું છે. પૂરણ રપર 1-1-51 અલ થઈ જશે, ઈલ થઈ જશે અને ઉલ થઈ જશે. બરાબર છે. તો આ રીતે કંઠ દંતા, કારણ કે લ નું ઉચ્ચારણ સ્થાન દંત્ય છે. ઋતુરસા નામ દંતા. પરિણામે ત્યાં પણ કંઠ અને દંત ને બે ભેગા કરી દા. અલમાં અનું કંઠ છે અને લ નું દંત છે. તો કંઠ દંતા થઈ ગયું, કંઠ દંતા થઈ ગયું. અને સ્થાન સાધર્મ્ય લાગુ પડી ગયું. એટલે આ રીતે આપણને આદ ગુણ કેવી રીતે થાય છે એ આપણને સમજાઈ ગયું. જેમ કે એક ઉદાહરણ, તવ અ છે વત્તા લુકાર, તવલ અલ થઈ જશે. તવલ વ માં અ રહેલો છે અને લ હલન છે. તવલ કારહ અલ આપણે કરી દઈએ પૂરણ રપરથી, એટલે તવલ કારહ થઈ જાય છે. તો આ પ્રમાણે આગળ મેં તમને કહ્યું, આદ ગુણમાં તપરકરણ નથી. બરાબર છે. એટલે એ મેં અંતે બતાવ્યું છે. તો આદ ગુણ સૂત્ર તમને મેં બિલકુલ પરફેક્ટ રીતે બતાવી દીધું, જણાવી દીધું. જે આપણે ઐધત ઐધેતામ આમાં આવતું હતું. બરાબર છે. આમાં કોઈને ના ખબર પડી હોય તો પછી પ્રશ્નોત્તરી લઈએ. 58 આમ કામ કરવું હતું તો આપણે લોટ લકાર તરફ જવાનું હતું, પણ આ સ્પષ્ટતા એક જરૂરી હતી એટલે મેં તમને વચ્ચે આ બતાવી દીધી. બરાબર છે. પાછી આવશે તો પાછા રિપીટ કરશું. મેઇન પ્રયોજન અત્યારે આપણું પ્રત્યાહાર બનાવવાનું છે અને એ સાર્વધાતુક લકારોના 4 લકારો લઠ, લઅંગ, લોટ અને વિધિલિંગ. આ તિયંગ પ્રત્યયો જે છે એ સાર્વધાતુક ગણાય છે. સાર્વધાતુક હોવાને કારણે વિકર્ણ પ્રત્યય લાગે છે, વગેરે વગેરે. તો લોટની સહેજ ભૂમિકા હું બાંધી દઉં છું. લોટ લકારની હો, રોટલી બનાવવાનો નહીં, રોટલા બનાવવાનો નહીં. ઓકે. તો લોટ લકારનો પહેલા તો અર્થ કરવો પડશે. લોટસ્ચ સૂત્ર આવે છે. લોટસ્ચ. અને સાથે સાથે આવું જ કાર્ય વિધિલિંગમાં પણ થશે. વિધિલિંગ લકારમાં પણ થશે.
જોઈએ કેવી રીતે થાય છે તે લોટનો અર્થ કરીએ. આ સૂત્ર છે લોટસ્ય, બરાબર છે. તો લોટ લકાર પહેલા તો નામકરણ સંજ્ઞા, છેલ્લે તો લ બચશે, એ જોઈ ગયા, ફરી યાદ કરાવી દઉં છું. લોટ લકાર ટ છે અંતે, તિત પ્રકારનો લકાર છે. કેવો છે? તિત પ્રકારનો લકાર છે. ટ ની સંજ્ઞા થઈ જાય છે એટલે તિત પ્રકારનો લકાર છે. આ લોટની અંદર જે લો છે એ લ હલંત વત્તા ઓ થશે, પણ એ ઓ કેવો છે એ પણ ધ્યાન રાખવું પડશે. તો ઓ જે છે એ અનુનાસિક છે, અને અનુનાસિક હોવાને કારણે ઉપદેશે ઈત થઈ જશે, એટલે કે ઓ જતો રહેશે અને એકલો લ બચશે. 10 12 માં આપણે લ બચે છે, બરાબર છે. અને પછી લસ્ય સૂત્રથી આપણે લાદેશ કરીએ છીએ, તિયંગ પ્રત્યયો લગાવીએ છીએ અને અહીંયા લોટાદેશ કરીશું. લોટ લકારમાં લોટાદેશ કરીશું. તો લોટ પ્રથમા એક વચન અને ચ અવ્યય છે. ચ અવ્યય જે છે એ અધિક વધારાનું વિધાન કરનારો પદ છે. ચ એક વર્ણનું પણ પદ થાય છે, કારણ કે અવ્યય છે. અવ્યય પદ છે, વિભક્તિ નથી લાગુ પડતી, પણ પદ તો છે, એક વર્ણનું પણ પદ છે. એટલે કે આ પણ વિધાન થાય છે. આવું કહેનારું આ ચ કે છે. જોઈએ તો અનુવૃત્તિ આવી રહી છે. અનુવૃત્તિ આવી રહી છે. વિધિ એટલે અર્થ કરે છે. લોટનો અર્થ શું થાય? લોટ લકાર. હવે બીજું કહી દઉં. લટ લકાર અને લ અંગ લકાર આપણે કાળની રીતે જોયા, પણ અહીંયા સમય નથી, કાળ નથી, અહીંયા અર્થ છે, મૂળ છે, બરાબર છે. એ ધ્યાન રાખવું. અહીંયા કાળ સમય નહીં લાગુ પડતો. તો શું લાગુ પડે છે? તો કે છે વિધિ यानी प्रेरणा, આજ્ઞા. જેમ રાજા નોકરને આજ્ઞા આપે કે આ તું કરી લાવ વગેરે. પછી જોઈએ ઉદાહરણ. તો વિધિ, નિમંત્રણ અને આમંત્રણ બેમાં ફેર છે. શું ફેર છે પછી બતાવું. નિમંત્રણ, આમંત્રણ. અધિષ્ટ સત્કાર પૂર્વક વ્યાપાર. સત્કાર, દાન દક્ષિણા આપીને ક્રિયા કરાવી, વ્યાપાર અધિષ્ટ કહેવાય છે. સંપ્રશ્ન યાની આ કરશે કે નહીં કરે, આ વ્યાકરણ અષ્ટાધ્યાયી ભણશે કે નહીં ભણે વગેરે, બરાબર છે. સંપ્રશ્ન. અને પ્રાર્થનેષુ, પ્રાર્થના યાચના. તો આ 6 બાબતો, 6 પ્રકાર અર્થ થાય છે લોટ લકારનો. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન અને પ્રાર્થના. 6 અર્થ રહેલા છે લોટ લકારમાં. આટલા અર્થ કરવા હોય ત્યારે ધાતુમાં ક્રિયા કરતી વખતે ધાતુ પછી લોટના પ્રત્યયો વપરાય છે. અને એમાં આદિ ઉદાત્ત, આદિ આગલો એ ઉદાત્ત હોય છે એમ કેવું છે, બરાબર છે. તો તમને મેં લોટનો અર્થ કર્યો, લોટ લકારનો અર્થ કર્યો, બરાબર છે. તો લોટ લકારમાં આપણે 6 અવસ્થામાં વિભાજિત કર્યા છે. એ 6 અવસ્થા: એક વિધિ यानी प्रेरणा, આજ્ઞા. સામાન્ય રૂપે ભૃત્યમ, સેવકમ. ભૃત્ય રાજા, સેવકને કેવી રીતે વ્યવહાર કરે છે? તો કે જેમ કે રાજા સેવકમ ભૃતે કહે છે, વસ્ત્રમ ક્ષાલય, વસ્ત્રને ધોઈ લાવો, ક્ષાલય, બરાબર છે. તો ત્યાં એ લિયંગ લકાર પણ થાય છે અને લોટ પણ થાય છે. લિયંગમાં વિધિ અને આ સ્ત્રીલિંગ, આ 2 પાછા પ્રકાર પડશે.
પણ ઝીણવટતાથી જોઈએ તો કેવી રીતે અર્થ પ્રગટે છે, અને ત્યાં પાછા આપણે જોઈશું એટલે વધારે સ્પષ્ટતા થશે. અહીંયા પ્રેરણા અને આજ્ઞા, જેમ કે ગચ્છતુ જાઓ, ગચ્છતુ જાઓ. અચ્છા, નિમંત્રણ. નિમંત્રણમાં નિમંત્રણ કહેતા કોઈને આપણે બોલાવવું હોય યજ્ઞ યાગાદી ક્રિયામાં, ધાર્મિક કાર્યમાં, તો એ ધાર્મિક કાર્યમાં શું કરવું પડે? તો કે ખાસ ખાસ આગ્રહ છે કે જેના વગર ચાલે જ નહીં, ચાલે જ નહીં. એટલે કે વિકલ્પ નથી, અને એ સ્વીકારવું જ પડે. નિમંત્રણને સ્વીકારવું જ પડે, અને એને આપણે નિમંત્રણ કહીશું. જે સ્વીકારવું જ પડે, ચાલે જ નહીં, છૂટકો જ નહીં, કમ્પલસરી છે, એને આપણે નિમંત્રણ કહીશું. પણ આમંત્રણમાં શું ફેર છે બંને વચ્ચે, નિમંત્રણ અને આમંત્રણ? તો આમંત્રણમાં આપણે કોમન રીતે જનરલી આમંત્રણ આપી દઈએ, એ આવે કે ન આવે એ એના પર ડિપેન્ડ છે, એના પર આધાર રાખે છે. પણ નિમંત્રણમાં ચાલશે નહીં, આવવું જ પડશે. તો એ નિમંત્રણ અને આમંત્રણમાં ક્યાં એ આવશે બી ખરા અને ન પણ આવે. આવે તોય ઠીક અને ન આવે તોય ઠીક. તો યથેચ્છમ, ઈચ્છા મુજબ પ્રવૃત્તિ પ્રક્રિયા કરશે. તો એને આમંત્રણ કહીશું. વિધિ, નિમંત્રણ, આમંત્રણ. અધિષ્ઠ, સત્કાર આપીને, સત્કાર પૂર્વક ધન આપીને, પૈસા આપીને વ્યાપાર એટલે ક્રિયા કરવામાં આવે. જેમ કે ટ્યુશન લેવું હોય, ટ્યુશન કરાવવું હોય, છોકરાને ટ્યુશન કરાવવું હોય, તો પછી એને વ્યાપાર, ધન, પૈસા આપીને નક્કી કરવામાં આવે છે કે આટલું નક્કી થાય છે અને તમે આને ભણાવજો. મમ પુત્રમ અધ્યાપયતુ ભવાન. તો એ અધિષ્ટમ. સંપ્રશ્ન, કરવું જોઈએ યા ન કરવું જોઈએ એના પર છોડવાનું છે. સંપ્રશ્ન. કિમ સહ વ્યાકરણ પઠતું, કિમ શું સહ તે વ્યાકરણ પઠતું, ભણશે યાની ભણી શકશે કે નહીં ભણે, એટલે સંપ્રશ્ન. પઠતું ભણો, આમ તો આજ્ઞા છે, પણ પછી એમાં શંકા છે, સંપ્રશ્ન. અને પ્રાર્થનામાં યાચના. ભવાન મેં અન્નમ દદાત, આપ મને, મમ વૈકલ્પિક રૂપ છે, મેં અન્નમ અનાજને દદાતું આપો, તમે મને અનાજ આપ, મને અનાજ આપો. યાચના, પ્રાર્થના કરી. તો આ 6 અર્થમાં લોટ લકારનો પ્રયોગ કરવામાં આવે છે. બરાબર છે. આવું જ કાર્ય આગળ એક સૂત્ર છે, એ પછી જોઈશું આપણે. વિધિ લિંગ આવશે, લોટ પછી વિધિલિંગ આવે છે, ત્યાં પણ આ જ વ્યાખ્યા કહી રહ્યા છે. એટલે કે કોમન જ અર્થ થશે. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રશ્ન, પ્રાર્થના, શું લિંગમ. એટલે ત્યાં પણ એક સૂત્ર 3 3 161. પછી નેક્સ્ટ લકારમાં આપણે જોવાના છીએ. અને આ પણ આમાં કોમન અર્થ, પણ આજ્ઞામાં કેવી રીતે રૂપો જુદા થઈ જશે પ્રક્રિયામાં. એટલે કે પ્રત્યયો જે છે એ પ્રત્યયો જુદા થઈ જશે. કોઈ કોમન પ્રત્યય આવશે નહીં. આ કોમન આવે છે, કોમન આવે છે, સૂક્ષ્મય આવે છે પ્રત્યયની રીતે, પણ અર્થ અલગ પડી જશે. તો સમય થવા આવ્યો છે, અને આવતીકાલે આપણે લોટ લકાર ના પ્રત્યયો બનાવવા માટે પ્રક્રિયા જોઈશું. અત્યારે અમે ખાલી ભૂમિકા બાંધી દીધી છે. લોટ ચ, લોટ ચ, બરાબર છે. અને સાથે સાથે આગલા 2 લટ અને લઅંગ ના પ્રત્યયો જે બનાવ્યા છે, એ પ્રત્યયો કેવી રીતે બન્યા એ વિધિ ભૂલવાની નથી. એ વિધિ ભૂલવાની નથી, કારણ કે એ જ વિધિને લઈને લોટ બનાવવાનો છે, રોટલી બનાવવાની. તો એક સૂત્ર આવશે પહેલું જ, લોટો લંગવત. લંગવત. તો એ સૂત્ર તો સીધું બધાને 18 પ્રત્યયોને લાગુ પડી જાય છે કે લઅંગ પ્રત્યયો આપણે બનાવ્યા, યસ્તન ભૂતકાળના પ્રત્યયો બનાવ્યા. એ આ એક પ્રશ્ન, એક વાક્ય છે સાહેબ, પેલું આપણે જે છે ને, કિમ સ વ્યાકરણ પઠિષ્યતિ ના આવે સર, ભણશે, પ્રશ્નાર્થ કરીએ તો. અહીંયા પઠતું ભણો, પઠતું ભણો આજ્ઞાની વાત છે. હા, એટલે તું પણ પ્રશ્ન આજ્ઞાની છે, સંદર્ભમાં પણ તે વ્યાકરણ ભણો. થોડું જે શું કહેવાય, વાક્ય મને થોડું શું એટલે તે જ વ્યાકરણ ભણો એમાં
એટલે તો સમપ્રશ્ન છે, શંકા વાળો પ્રશ્ન છે. એ વાત જ એનો શંકા વાળો પ્રશ્ન. બંધ બેસવું હા બંધ બેસવું હમ. હા એટલા માટે જ શંકા વાળો પ્રશ્ન છે. સમપ્રશ્ન એ અર્થ જ કઈ આપે છે અને વાક્ય પણ તે પ્રમાણે શંકા વાળું વાક્ય છે. પરિણામે પ્રશ્ન. બરાબર છે. તો લોટો લંગવત પછી આવતીકાલથી શરૂઆત કરીશું અને સાથે પ્રત્યયો બનાવીશું. પણ લોટો લંગવત એટલા માટે ત્રીજા ક્રમે આવી રહ્યો છે. ત્રીજા ક્રમે કે એને કેમ ત્રીજા ક્રમે મૂકવો પડ્યો? બાકી અકારાદી ક્રમમાં તો પેલા લટ છે, પછી લીટ છે, પછી લૂંટ છે. પણ આપણે કેવી રીતે ચાલી રહ્યા છે? લટ પછી લઅંગ જોયો અને ત્રીજા ક્રમે હવે લૂંટ જોઈએ. તો લોટો લંગવત સૂત્ર કે છે, લઅંગ જ્યાં સુધી નહીં ખબર જાણ્યું હોય ત્યાં સુધી લોટ કઈ રીતે જાણવાના હતા? એટલે લોટો લંગવત તો એની જેમ થાય છે. પહેલા તો પ્રત્યય સીધું આ સૂત્ર જ કહી દે છે કે આ તો કોમન છે, વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. પણ એ રીતે વાત પૂરી થવાની નથી. પહેલા કોમન વસ્તુ કહી દે છે અને પછી જુદા પડે છે. તો અહીંયા અટકીએ છીએ અને આવતીકાલે ફરી પાછા મળીએ. શુભરાત્રી. સૌનો આભાર. કોઈને પ્રશ્ન હોય તો ફરી પાછા પૂછી શકે છે. હેલો. હા દશરથભાઈ. આ નિમંત્રણ આમંત્રણ જે કહ્યું સાહેબ, બરાબર? એટલે આમંત્રણ એટલે કે આમ આવજો એમ કઈ છૂટા પડી જવું જલ્દી, એમ ને? આમંત્રણમાં આપણે કોઈકને એવું થાય કે ખોટું ના લગાડતા, પણ કે કોઈ એમ કે મને આપ્યું જ નહીં તો આપવા ખાતર પણ આપી દઈએ. હા, એટલે આવજો ખાલી કહી દેવું ને પછી છૂટા પડી જવું. હા, એ આવે તોય બરાબર છે, ન આવે તોય બરાબર છે, પણ કારણ કે નિમંત્રણમાં તો ચાલે જ નહીં. અભિજ્ઞાન શાકુંતલમાં એક વાક્ય આવે છે ને જે હા બોલો. કે ચક્રવાક વધુ હો આમંત્રસ્વ સહચરમ, કે તું જેની સાથે રોકાય છે એનાથી તું આવજો કઈ છૂટી પડી જા. ઉપસ્થિતા રજની, રાત્રિ આવી ગઈ છે. બરાબર છે, બિલકુલ. તો આપણે પણ હવે જીવનમાં નિમંત્રણ અને આમંત્રણ આપવામાં ધ્યાન રાખવું પડશે. બરાબર છે. એ આપણને આ સંસ્કૃત શીખવી રહી છે. છે કોઈને બાકીના પ્રશ્ન? તો મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. 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 શુભરાત્રી સર. શુભરાત્રી.